કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કહો. હા જતીન, દિલાવર શેટ્ટી બોલું. કોણ? લાલ પૂદો. હા હા બોલ. ફટાફટ બહાર આવ્યા ઘરની બહાર ઉભો. હા અલે સિટ્ટીભાઈ નવી ગાડી. કોંગ્રેચ્યુલેશન ભાઈ, હાર બાર લગાવે બાકી અરે પેડા પેડા ખવડાય નવી નહીં, સેકન્ડ માં લીધેલી છે લે. તો નવું જ કહેવાય. નવી જ છે, નવી ગાડી નવી જ છે. પેંડા ખવડાય એના માટે તો સ્પેશિયલ તને ડાયરેક્ટ તને મળવા આવેલા. પણ શું થયું લે? ના ક્યાં લઈને આવ્યો ખબર છે? મારા ડખા ચાલે લાખ રૂપિયાનું મેં કરી નાખ્યું તોય. અલે એવું તો લાખ રૂપિયા એમને કેટલા ને હાલ દીધા લે. એમને લાખ રૂપિયા આવ ભોળો માણસ છે લે. ખાલી મસાલો ખવડાવે એટલે ખુશ લે આ માણસ લે. અને લાખ રૂપિયા તો લે મને આલ્યા ગાડી લેવા. 140 ની ગાડી છે લે. સેકન્ડમાં પણ મસ્ત ગાડી લે. અને લે તમે લે આ મારું ખુશી નહીં દેખાય તમે ગાડીથી, મારી ખુશી નહીં દેખાતી. એમાં પુરાની જંજીરો ને યાર બધું ક્યાં તમારે દુશ્મનીઓ કાઢવાની જરૂર છે યાર. એવું નહીં પણ તમે સાચવી લેશો. અલે આ બધું વાંચ્યું તું પેલા ગાડી બેસ, તું જો ગાડી જોતો કરી. એટલે જતીનભાઈ તમે ક્યાં પાછળ બેઠા? એ ધમાભાઈ તમે પાછળ જાવ, તું આગળ આવતો. હા હા કશો વાંધો નહીં, આપણે પાછળ જતા રહી. આઈ જા ભાઈ આગળ. હા મજા ગયો. ચાલ એમાં કેવું ભાઈ, તમારા ભાઈએ લાખ રૂપિયા આલ્યો છે. 140 ની ગાડી છે તો 40,000 માર ગોતાવલો ટાયર્સ વાળો નહીં એને જોતે લેવાના નીકળે. તો મને સાંજે 4 વાગે બોલાવે છે તો ત્યાંથી વહીવટ કરીને ટોકન માટે લાખ રૂપિયા લે. બાકી ગાડી ગમે તમને કેવી છે તો પછી લઈ લઈએ એમ. તો તમે જુઓ કેવું છે, કારણ કે નામની મારા માટે, ચલાવવાની તો તમારે જ છે ને. અલે અમારા માટે? હા તમારે શીખો, ગાડી વાડી શીખો તમે લ્યા. વર્ષોથી મા પપ્પા કે કરે કે ગાડી શીખ ગાડી શીખ, પણ હવે તમે કંઈક મારું વિચાર્યું, કામનું લાયો મારા. તારા ચલાવી, તારે ગાડી હાલ ચલાવી. ઉતરી જાઉં, હું અહીંયા આવી જાઉં. બોલ. હા તો ચલાવી લઈએ આપણે. એક મિનિટ પણ પેલા જોઈ તો લે. હું હાઈવે ઉપર આજ કેવું ભીડભાડ વાળો રસ્તો હોય, આમાં કોઈને તું ઢોકી દે તો તું જો. પેલા જો આને હેન્ડબ્રેક કહેવાય, પેલું એબીસી શીખવા. હા બધું શીખો. હેન્ડબ્રેક કહેવાય, આના ગિયર કહેવાય એબીસી. એ ફોર એપલ, બી ફોર એક્સેલેટર, બ્રેક, ક્લચ, ગવર્નર. તું જો મને કે હું કેવી રીતે ચલાવું છું. ભાઈ હાઈવે ઉપર સર્વિસ રોડ ઉપર લઈએ પછી તું શાંતિથી ચલાવજે, બરાબર? હા તો ડન છે. હા જવા દો. જવા દો. હા મલિક, અરે તમે કીધું તો ને સિટીમાં 10 ની એવરેજ હાલે છે, તો ચેક કરી લો ને. સિટીમાં આવે તો એ હા હા નરોડા સિટી એરિયા જ કહેવાય ને. ગીચ વિસ્તારમાં ખબર પડે આપણને એમ. જતીનભાઈ 500 નું પેટ્રોલ કહી દેજો. 500 નું કરજો પેટ્રોલ. લાવ પૈસા અત્યારે આપી દો ને તમે. મારે શું 40,000 લેવાના ગોતા ટાઈલ્સ વાળા ત્યાંથી, તે ડિસ્કાઉન્ટ કરી દઈશું એમાંથી. એટલે હું એમાંય તમને આપી દઈશ, તમે અત્યારે આપી દો. ચિંતા ના કરતા. બાકી કેવું કે લાખ રૂપિયા તો આલ્યા જ છે, આવી જશે તમારું, ચિંતા ના કરો. લાવો રિસિપ્ટ રાખો માજે, બરાબર? લાવ હવે મને હવે હાઈવે આવી ગયો ચલાવવા આપો યાર. એટલે આમાં કેવું લે, તું મારા માટે જેટલો ખાસ એવો વિજ્યો મારે ખાસ. ખબર પડી બધા ભાઈબંધોમાં આપણે કોઈ દિવસ તારું મારું એવું નહીં, બધા મારા માટે સરખા જ છે. તો હું શું કહું, વિજ્યાને વાપરાને લઈ લઈએ ને, પાછો રહી જશે આમાં યાર. તારું શું કેવું? તારો અંતરાત્મા શું કે? ના ના ચારે જોડે એટલે જોડે જ આપણે. તમારી વાત સાચી છે. તો પછી કહું ને બધા મારા માટે સરખા છે. તો પેલા વિજ્યાને લઈ લઈએ. આ તો વિચાર છે પૈસા લાવે. કોઈ રહી ના જવું જોઈએ એમ ભાઈ. હા ના વાત સાચી છે. હા તો વિચાર પૈસા લાવે, વાંધો નહીં. જગ જીતવા માટે ભાઈઓ ભેગા જોઈએ એવું ચોક હોબડી તું ભાઈ મેં. જતીનભાઈ વિજયને ફોન કરો ફટાફટ, કે ઘરની નીચે એનું ઉભો રહે. અરે હા હા વિજય ક્યાં? હા તો ફટાફટ નીચે આવી જાય. ચાલ એક જોરદાર કામ છે તારું. હા આવી જઈએ નીચે. મસાલો ખવડાવ્યો, લાલ પુદાય, બધું ભૂલી ગયા. અને આ ઉભન ગાડીનું બી લાખ રૂપિયા
ડાઉન પેમેન્ટ એમને જ ભર્યું છે જોઈ નવી ગાડી લીધી જૂનામાં ગાડી જો મસ્ત છે લે આ એ અંદર બેસ તું આગળ બેસ એ જતીનભાઈ તમે પાછળ બેસો બીજું તું આગળ બેસ અને જો ગાડી કેવી સરસ મને કે કશું નહીં આઈ બેસ વિજય જો ગાડી જો ખાલી છે ને સરસ હા માલિક અરે તમે નતું કીધું કે હાઈવે ઉપર 70 ની એવરેજ આપે પેટ્રોલમાં તો ચેક કરી લઉં ને આ હાઈવે ઉપર ચેક કરવા માટે ફોન પર ફોન ના ફાવતું હોય તો પૈસા ખર્ચીને જા બીજે મોઢા ચમ મારી છે તાણ શું કેવી છે બીજું ગાડી અરે મસ્ત છે જો લે આ એસી નું બેસી નું આ બટન છે નું આવે ઓલે એ પાર્કિંગ લાઈટ રહેવા દે ના ચાલુ કર બધું ભાઈ આ હો ઓલે આ છે ને મને આ વાળું જાણે નહીં એ હેન્ડબ્રેક છે લે આ ગાડીની ફાટે 4 જણની ફાટી રહેશે પોપટ સરસ હો એકદમ ગાડી તો મસ્ત નવી હાય ના આવશે જો હા એ બધું અડર ના કર ને આ તો શું એટલે ગાડી આપણે કેવી છે એ જોઈ લો તમે બાકી આ તો કેવું નામ પૂરતી મારી બાકી ચલાવવાની તો ભાઈ તમારે જ છે ને એમ આ શું ભાઈ આપણે ગાડી નવા જેવી જ હોઈ શકે કારણ કે આ તો મને 5000 રૂપિયા કિલોમીટર પણ આ તો 50 હોય મીટર ફેરવી નાલી હોય હા તો અને હવે શું કે પછી આપણે જોઈશું ગાડીમાં કેવું પણ હું હવે શું કહું લાવો તો હું ચલાઈ જોઉં ના ના હજી કેટલા વાગે 2:30 વાગે હા તો 2:30 વાગ્યા ઓલરેડી યાર 12-1 વાગે હું જમી લઉં તો ભૂખ કેવી લાગી પાછું આ જતીનભાઈ ને યાર સવારના પોરમાંથી લઈ આયા એ ભૂખ્યા છે અમે બે ભૂખ્યા ડા જેવા થયા તો તારો એરિયો તો કંઈક જમવા બમવાનું કામ જમીએ ભાઈ શાંતિ તમે ચલાવજો કારણ કે તને ખબર હે ને જમ્યા પછી હું કલાક આરામ કરું તો હું પાછા બેસીશ તમે ચલાવજો હારું હાલ આગળથી ડાબી બાજુ લઈ લે હાલ હા સરસ છે ને હોટલ હા સરસ છે લઈ લે હાલ એ હા પછી પણ અમે ચલાવીશું હા, વિશ્વાસ રાખો યાર હા હા બસ આ બાજુ અહીંયા ઊભી રાખજે પાર્કિંગ બસ અહીંયા સ્ટેન્ડ કરી દેવાનું મસ્ત જમી રહી ચલો જતીનભાઈ ભૂખ્યા છો ને તમે લે વિજય એટલે આમ છે ને હમણાં હું આપું છું આને કીધું લે કે ના યાર આમ 40000 વાળું હાલ પૈસા છૂટા થશે ને એટલે આપવાના જ છે મારે 500 લેવાના તારા જોડીને લઈ લે હાલ દે 1200 રૂપિયા અરે પણ એમને મારી વાત તો સાંભળ લે મારા કેવું 40000 ગોતા લેવાના ને એ આવો એટલે આ જતીને લીધા જ છે એના તને જોડે હાલ દો હમણાં આજે આવી જશે હું લઈ લેતા તું તાર હાલ દે હા મજા આવી ગઈ હો ભાઈ જમવાનું જબ્બર હતું મફતનું હોય તો મજા જ આવે ને અલા એવી રીતે ના જો મારી સામે આ સર્વિસ રોડ ઉપર લઈ લો ને પછી તમને જ ચલાવવા આપું છું લે વિશ્વાસ રાખો યાર લો આઈ જાવ બસ હું શું કહું વાળા ફરતી જ રાખીએ ને પેલા આપણે મળ્યા હતા તો હું ચલાવી લઉં કોઈ વાંધો નહીં હું ચલાવશું તો ના ના ભાઈ હે હા, વાંધો નહીં આઈ જા છે તે ભાઈ અલ્યા એ નીચે હોય લે લે આ સીધું છે એક્સિલેટર બ્રેક ક્લચ વાળું હા પેલો હા હેન્ડબ્રેક નીચે લઈ લો અમને કરતો મને સારું આવે ઓલ સેટ હા આવડી હો ગાડી કરી હો ગાડી તમારા માટે એટલે સર્વિસ રોડ લઈને આવ્યા ખબર પડી ધીમે ધીમે શીખવા નહીં આપણે હા, બોલ છે. હજી વારો આજે આનો. આવડી ગઈ હા આવડી ગઈ ગાડી હજી અરખી મારે શીખવાની છે ટ્રાફિકમાં બધે મારે ખાસું દૂર જવાનું છે મેહોણા લઈને જવાની છે એટલે આવડી જાય ને પછી વધો નહીં આવડી જાય પછી અત્યારે તો શીખશે ખાલી એમ. હું શું કહું હા બોલો સીધી તો આવડી છે ઊંધી શીખું ને
એટલે ઊંધી ગાડી જાય તો ઊંધું જો તો ખરી તું એટલે અહીંથી જોવાનું અહીંથી ભાઈ પાછળ જો એટલે અહીંથી પાછળ ફરી જા હા Welcome to San Andreas. I'm CJ from Grove Street. Landed the heinous gangbangers in cold heat. વચ્ચે હાથ કહી દેજો ધમોડોન ચલાવશે દૂર રહેજો અડા લોહીની ધાર Even police, 4 deep. હું શું કહું હા બોલો ઊંધી આવડી જઈ બરાબર હવે ઘોડ ફરાવતા શીખી લઉં ને એકવાર 2-3 રાઉન્ડ હરખા પછી મારે કોઈ બાકી ના રહે પછી તો કેવું હરખું કમ્પ્લીટ આવડી જાય એટલે વધુ ચાલો હેડો પછી હા વાળો હાલો ગોંડો ફરા બરાબર સીધું કરો બરાબર હા આવડી હો ચાલો વડાવતા આવડી ગઈ ને હવે મારો વારો. ઊંધું વરાવતા શીખવી પડે કે નહીં આવડી જોઈએ હા માલિક હા અરે ના ના બાપુ તમે કીધું નતું યાર હાઈવે ઉપર 5-10 કિલોમીટર જાઓ એટલે એસી મસ્ત કુલિંગ દેશે એક ઉપર ના ના તો અમારે કેવો દાવ થઈ ગયો કે એસી તો નો ડાઉટ મસ્ત કુલિંગ દીધું પણ યાર ફેન 4 ઉપર હતો તો ઠંડા બરફ કરી નાખ્યા પણ હવે એક ઉપર બી કરીને જોવું પડે ને કેટલું કુલિંગ દે છે કે નહીં ના ના કરીને મોકલું તમને આવી જ જાઉં છું બરાબર એ હા હા યાર લઈ લો ગાડી લઈ કેટલા વાગેલા જુઓ 4 વાગે. ઓ માય ગોડ ઓ શિટ યાર 4 વાગે યાર પેમેન્ટ લેવા જવાનું હતું યાર ઓવા યાર અરે ભાઈ પેમેન્ટ લેવા જવું પડશે યાર ઊભી રાખ ગાડી લઈ લે કામ કે ગોતા લઈ લે ગાડી ફટાફટ ગોતા લઈ લો હેડો હું ગોતા લઈ લે ભાઈ અમારે શીખવાની બાકી છે હજુ અલે તો પણ પેમેન્ટ બી જરૂરી છે ને લે માન ઓલો આવ્યો છે ઓલે પૈસા આવતી લક્ષ્મીને કોઈ દિવસ ઠુકરાવાય નહીં ભાઈ ભાઈ ક્યારે મળે આવતી લક્ષ્મી તો ઠીક છે પણ અમારી લક્ષ્મી ગઈ એનું શું અને પેટ્રોલ પુરાયું 800 રૂપિયા ખાવાના ખર્ચ્યા. આ પેટ્રોલ પૂરા ને તારા જ મને ખબર હતી આ કરવા જ આયા છે. કંઈક ખાવા નહીં આયા અમે બરાબર હા. બોલવાનું ફોન રાખજે હા તો હવાનું અમારું કરી જ નાખવા આયા ને શું અને 4 વાગે તમે ચલાય કરી તમને ચલાવવાનું કરીને હવે કે ગોતા જવું ના છે. ના કરી નાખવા નહીં આયા નહીં પણ કરી નાખ કરી નાખવાની વાત જ નહીં આને ભાઈ કર્યું જ કેવાય ને હવાર 500 નું મને ઘસ્યો આને હાથસું ખાવામાં ઘસ્યો આમાં સ્વાભાવિક રીતે લેટ થઈ ગયું તો અમે શું કરીએ કે આપણે પણ એમ કે ગાડી મેલી ના જીવે ભાઈ ખોટી વાત છે અમને તો પેમેન્ટ નું તમે- હવાનું કઈ રાખ્યું છે કે ચલાવવા આલીશું આ તો ફેરી ને કે ગોતા એટલે એવું નહીં એક કામ કરો આપણે આ સંબંધ ના બગડે એટલે એક કામ કરીએ ભાઈ ગાડી તો ભૂલી જા ખોટી વાત છે ગાડી ના મળે ભાઈ પણ એમ ગાડી અમારે જોઈએ ને અમને આવડી છે ને પછી જ પાછી લઈ આલીશું તમને. હા હા પણ વધુ નહીં કામ કરીએ આપણે આનો રસ્તો કાઢીએ વચ્ચેનો એક કામ કરીએ ગાડી તમે રાખો બરાબર શું રાખો એટલે રાખો એટલે ચલાવો હું પેમેન્ટ નો વહીવટ કરીને આવું અને તમારા આગળ લઈને ભાગી નહીં જવાના એ પૈસા મારા આવે એમાં હું તમને ચૂકવી દે તારા કેટલા હતા 500 રૂપિયા પેટ્રોલ ના. 800 હાલ દઈશ તમને પૈસા પેમેન્ટ લઈને આવીએ પછી આપણે હાલ દઈએ તમે ગાડી રાખો વાપરો ચલાવો રાત્રે કાદો આજે રાતે કાદો સવારે હું લઈ જઈશ ત્યાં સુધી વિજયા તને આવડી જાય ને પછી આના નરોડા તું મૂક્યા છે બરાબર ત્યાં સુધી જો આગળ જો ઓલું રિક્ષા સ્ટેન્ડ છે ને ત્યાં અમને ઉતાર દો અમે અહીંથી સીધા રિક્ષા લઈને ગોતા જતા રહીએ હા એ બરોબર છે. આ સંબંધ સાચવો કેવાય હા વ્યવહારિક સીધી ચડસ આ ભાઈ તો યાર એમને વ્યવહારમાં જે રીતે થતું હોય ને એ રીતે અમે પેમેન્ટ કરી દઈશું ભાઈ તું લઈ લે તો સામે જો ઓલું રિક્ષા સ્ટેન્ડ ને ત્યાં લઈ લે ફટાફટ તમારે તે લેવા માંગો એ આઈ રાખો અહીંયા આપણે ઊભી રાખી દો અહીંયા રિક્ષા આવશે તો ખરી ને ભાઈ અરે 10-15 મિનિટ આવશે. આ તો વાંધો નહીં એનો બરાબર રાત્રે હું આવું કાં તો સવારે તો આવી જઈશ હું બરાબર હા વાંધો નહીં. અને વ્યવસ્થિત ચલાવજો આપણે ગાડી આપણી ઘરની છે એવી રીતે જો ને હા એ ચિંતા ના કરશો હા હા કમ્પ્લીટ શીખી લઈશું. એ હા શું રાખવાના આવા સંબંધ બોલે ગાડી આપણી આ હાલી જવાની આપણને ઉલ્લુ બનાવવા આયા હતા. આ બે ભેગા થઈને આપણું કરવા આયા હતા હો ભાઈ એમનું જ કરી નાખ્યું આપણે. હવે તો છે ને ગાડી હજુ હાજનું કીધું છે ને હાજે નહીં હાલું હું તો આવશે હાજે એટલે કહી દે ત્યાં સુધી પરફેક્ટ નહીં આવડે ને ત્યાં સુધી નહીં હાલે એમ કઈ મહિનો કાઢી નાખું જો રાખજે તું તારા પૈયે માં ઘેર મેલી દેજે હું ઘસે થોડી એટલે હાલ હું આવી જાઉં ડ્રાઈવર સીટ પર હવે જોઈ આગળ આવી હાર પછી હું ચલાય છોડી મેલ હેલ તારા આ તો મોટી હોશિયારી મારવા આપણું કરવા અને આયા આ કેવું સારું તું વિચાર કર 500 ને 700 1200 રૂપિયામાં તો આપણે ગાડી માલ લીધી
સાહેબ ફોન આપજો ને હા આપજો. સાહેબ આ એ જ ગાડી છે જો આપણે પેલો ફોન આવે ને એ જ ગાડી છે. એટલે તું હવે મોબાઈલમાં રેકોર્ડ કરીને બતાવીશ. આમાં ક્લિયરિટી સારી આવે ને એટલા માટે. ક્લિયરિટી વાળી પેલા ગાડી રોક. ચાલ ગાડી રોક જલ્દી. તો ઉભા રાખ. એ ઊભી કેમ રાખી? ઉભી રહે તો મારે એરિયા હું જોઈ લઉં, તું ચિંતા ના કર. બહુ બીવાય યાર તું. બહાર લાય અને બહાર લાય. બોલો સાહેબ. પેલા મેઇન સ્ટેન્ડમાં આવી જા. અચ્છા આમ બોલ. બોલા. ક્યાં ઉપડ્યા? બસ ઘેર જતા હતા. તને એમ કે માસ્ક પહેર્યું છે એટલે આજે બચી જઈશ એમ. હા માસ્ક જ હોય ને યાર, સેફટી. નવી લીધી ગાડી, સાથિયા બાથિયા ને હાર બાર ને બધા. હા નવામાં લીધી જૂને. અચ્છા એટલે નવી ગાડી લીધી પણ જૂના. જૂનામાં. હા. કેટલામાં પડી? લાખ હાલે, બીજા 40 ભાઈબંધ આપી દેશે, હમણાં કાગળિયા થઈ જશે. કાગળિયા બી છે એમ? આવી જશે કાગળિયા. એમ પેલા જોડે હશે ને બહાર કાઢ એના. શું છે તારી ગાડી નંબર શું છે? ગાડી નંબર GJ. જોઈ લે આખો આગળ જઈને જોઈ આજા બેટા. અરે GJ 01 KW 95. હવે તું ના બોલે. આ કોણ છે? ભાઈબંધ જ હોય ને યાર એક ગાડીમાં. તને અહીં ગાડી નંબર ખબર? જોઈ લે તું પણ જોઈ લે. 9556 9556. કયો કલર છે ગાડીનો? ગ્રે કલર. વ્હાઈટ છે. સિલ્વર કહેવાય. કયો કહેવાય? સિલ્વર. હે? સિલ્વર છે. કંટ્રોલમાં ફોન કરો. મારી હા ગાડીઓ ચોરો છે. હલો કંટ્રોલ રૂમ. આ ગાડી હાઈવે ઉપર પકડાઈ ગઈ છે, ડબ્બો લઈને આવી જાઓ ફટાફટ. સચિન આ શું થયું? મને ખબર ના પડી. હું શું કહું? કશું બોલતો નહીં હો, પણ તારા લીધે થયું છે બધું ભોગવવાનું તો અમારે આવે ને. 14 ક્વોરન્ટાઇન ગાલ્યો મને, પછી બીજું તારું ઓલા એવા ચયા ભાઈ બંધો છે તારા. મારું લાખ રૂપિયા કરી જાય હોદે મળતા નહીં. અલે સિગરેટ આલો એમ કહું. પણ તમારામાં મગજ વાપરવું જોઈએ કે નહીં યાર? ઘંટો મગજ તારા ભાઈબંધો એવા બળવા જેવા તો મારે શું કરવાનું એમાં? બોલ નહીં પડતું તને? પણ એમાં મારો શું વાક યાર? હું બધું તારું જ વાગ છે ભાઈ. તું તારો ઓ ગાઈસ શાંતિ યાર, ફોન પર વાત ચાલે. ફોન જ નહીં આવતા ને કોઈને હો પાડે. શું પ્રોફેશનલ ડોચું પ્રોફેશનલ તારું? હા ભાઈ, અલ્ટો છે એક 60માં સિલ્વર કલર, તો એ તારું યાર કરાવી દઈશ એક 40માં. અરે તું ટાઈમ બોલ એ પ્રમાણે હું સેટ કરાવી દઈશ. 10 વાગે સારું, ચાલ હું તારું 10 વાગે ફિક્સ કરાવી દઉં. અરે એડ્રેસ વોટ્સઅપ કરાતું હશે, યાદ રાખી લે ને. ગ્રીનવુડ વાળી ગલી જોઈ, બસ એમાં B5. વાંધો નહીં, ચાલ. હા બીજું, અરે શું કહું છું, તમારી પેલી અલ્ટો હતી ને વેચવાની, અરે એક ભાઈબંધને ગમી છે, એ જોવા આવવાનો છે 10 વાગે, તો એને બતાવી દેજો. એ લગભગ જેવું છે, ફાઇનલ જેવું જ છે. હા વાંધો નહીં, ચલો સારું મળીએ. શું કહું, મસ્ત આઈડિયા આવ્યો છે ભાઈ, મસ્ત. નહીં તાર જોડે રાખ, નહીં કરવું અલે પણ તમારે ગાડી શીખવી છે? હા કે ના? હા બસ તો તમને શીખવાડવાની જવાબદારી મારી. એટલે ઓલો ભાઈ શું વાત કરતો, એ સાંભળી નહીં તમે યાર? એ કંઈક 10 વાગે કોઈક માણસ આવવાનો, તો આપણે શું વહેલા પહોંચી જઈએ અને ગાડી લઈ લઈએ. અને પકડાઈ ગયા તો? એટલે પકડાઈ ગયા તો ગાડી તમારી છે? ના મારી છે? ના. તો પછી અને આપણે નહીં પકડાય, બીજા 2 જણને હું એડ કરી દઈશ અને એને પકડાઈ દઈશું. જો હું તારા પ્લાનમાં સામેલ, બરાબર? હા, એક વસ્તુ કરવાની. હા, શું? એ બે જે તું સામેલ કરે, હું તારા જે પેલા 2 ભાઈબંધો છે એના કરવાના, જે મારું લાખનું કરી જશે, બરાબર? તો જ હું આય. ભાઈ ભાઈ આ તો યાર વિભીષણ બનાવ્યો ને મેં. તો મારું લાખનું કરી જા. તમે રાવણ ભાઈ ચો હતા? એટલે એવું નહીં, પણ આ તો યાર વસ્તુ બોડું નહીં કહી તો મને તો જો એ હશે ને 2 જણા તો જ બાકી નહીં રમવું આપણે કોઈ. સારું કરી દઈશ. બસ તમારા માટે વિભીષણ બની જઈશું. ઘરકા બેદી લંકા ધાય એવું થઈ હા કરી દઈશ, જવાબદારી મારી. કેટ હતા 100% ને. એટલે તમે મારી જો સામેલ ને, સામેલ. ડન ને. પણ તમારે બદલાવું પડશે. આ ચંપલા બંપલા ના ચાલે યાર, થોડું પ્રોફેશનલ. અને આ તો ના જ ચાલે યાર. અલ્યા ભાઈ આ ફેશન છે મારી. એટલે આ શિયાળામાં પહેરવાનું ના ચાલે અલ્યા યાર. બુડા તને ના ખાવ પણ આવી તે જ હોય. અલ્યા ભાઈ ત્યાં જે તે પ્રોફેશનલ બનવું પડશે. હું કપડા બદલી નાખીશ અને તમે છે ને નીચે બૂટ પહેર લો ખાલી, અને કશું બોલવાનું નહીં, બસ ખાલી. બીજું બધું હું હેન્ડલ કરી લઈશ. ડન ને? ચલો ફટાફટ.
હા લઈ લી હેડ એમ થોડી લઈ લેવાય હશે કોણ ભાઈ તમે? આપણે વાત કરી હતી ને ગાડી માટે અચ્છા, મારા સાડા બે મોકલે. યસ બરોબર બરોબર. પણ તમે તો વહેલા આવવાના હતા ને 10 વાગતા. કેમ આટલા? કોકાઈન લઈ જાય તો પેલા એટલે તું વાપીસ લે હમણાં તું બાવાના બે બગાડ એટલે આમાં કેવું કે ગરાક અમે જોયું ને ફોનમાં કે ફોટા ત્યારે તો ગમી જ ગઈ હતી ગાડી પણ મેં તો મોડા પડ્યા ને બીજું કોઈ ગરાક આવીને લઈ જાય તો એટલે વેલા આવી ગયા અમે યા સારું કર્યું, વહેલા આવી ગયા. જોઈ લો ગાડી અહીંયા જ પડી છે, જોઈ લો. કયો ઓનર છે આ તમે ફર્સ્ટ ઓનર છો આમાં હા, ફર્સ્ટ ઓનર જ છે. આ ટાયર નવા જ છે મિત્ર 8 જ મહિના થયા છે તો ટાયર તો નવા જ હોય ને. નાઇસ છે આપણે ગાડી આ એવરેજ શું આપતી હશે એવરેજમાં એવું જોઈએ કે જો કદાચ સિટીમાં તમારે ચલાવવાની હોય તો 15 થી 20 આપે ને હાઈવે પર 20 ની ઉપર ખરી. હાઈવે પર 20 ની ઉપર અને સિટીમાં 15 ની બરોબર ને 12-15 ની ગણવાની એમ. એસી તો ચાલુ કરશો એટલે સારું રહેશે એમ. યાદ રાખજો યા અને કુલિંગ કેવું આપે આનું છે બરોબર કે ઠીક હશે અરે 1 મિનિટ અંદર બેસશો ને તમે થોડું ઘણું આગળ જશો એટલે એકદમ ચિલ્ડ થઈ જશે અંદર. બરોબર ઓફકોર્સ તો આ કેમ વેચવાની તમારે ખબર ના પડી મને વેચવાની એટલે અમારે જેના માટે લીધી હતી હમણાં. હા. બરોબર છે. હવે એને એકનું એક છે એટલે એના માટે પછી હવે નવી લેવી છે કે પપ્પા હવે આ ગાડી નાની પડે છે. બરોબર એ તો સ્વાભાવિક વાત છે યાર હા હવે નવી સેલ્ટોસ લેવી છે એટલે હવે આ કાઢી દેવાનો plan. આ ગોબો છે અહીંયા શું પેન્ટિંગ ડેન્ટિંગ જેવું કંઈક શું કહેવાય કંઈક કરાવ્યું છે મિત્ર, ક્યાં ડેન્ટિંગ બેન્ટિંગ એવું કંઈ જ નથી. તો એ તમારા મનમાં વહેમ જેવું હોય તો તમે બતાવી શકો છો. તમારા કોઈ પણ ગેરેજ વાળો મિત્ર હોય એને બતાવી દેજો. એટલે ગેરેજ વાળાને બતાવી શકીએ છીએ અમારા હા, બતાવી શકો. બરોબર યાદ રાખજો યા ઓફકોર્સ શું તો રાઉન્ડ મારો છે અમે ચેક કરી લઈએ ટેસ્ટ ડ્રાઈવ મળશે હા, મળશે ને. ના એટલે તમને વિશ્વાસ છે તમને મન ફાવતું હોય તો જ બાકી ના ના, ખરો ને. વિશ્વાસ કેમ નહીં? મારા સાડા ભાઈ ના ઓળખીતા છો તો વિશ્વાસ તો હોય Yes, ને મિત્ર. yes. કેમ આવું વાત કરો છો તમે? હા ચાવી ચાવી? એટલે તમને વિશ્વાસ ના તો ફોન કરું તમને એમ નંબર આપી દો મને. તમારો નંબર નીકળી ગયો આ મસ્તી કરતો હોય ને તો બોલો 7600. હા જો આવ્યો અચ્છા, મારો નંબર છે બરાબર તો આપણ ટ્રેસ અમે અને પેટ્રોલ છે અરે ચિક્કારો પેટ્રોલ આપણે ફૂલ ટાંકી જ હોય. હા તો 4 રસ્તે આટો કરી દઈએ બરાબર વાંધો નહીં. ખોલ જલ્દી ખોલ જતા આવો. આઈએ પ્રભુ હા, વાંધો નહીં. અલા યાર આ શિયાળામાં પહેરવાનો હું ઉનાળામાં લઈ લઈને હેડે આવો હવે ચો પેલો સબ પ્રોફેશનલ આપણે તો ના ખબર મારી ફેશન સ્ટાઇલ છે આગળ નીકળી ગયા કે શું? બહુ વાર લાગી? તમે કીધું નતું ગેરેજમાં બતાવી જુઓ કેવી છે ગાડી તો ગેરેજમાં બતાવવા આવ્યા હતા હા, પછી આવો ફટાફટ, મારે નીકળવું છે. હા હું આયો હો લે કેમ ચો જાય છે પર આયા મારે લે હાર લગાય ફટાફટ એટલે નવું લાગવું તો જોઈએ ને લે હા હારો આઈડિયો કાઢ્યો હા તું હોશિયાર તો છે હારા થઈ ગયું ફટાફટ બંધ ભાઈ અરે ભાઈ, કલાક થયો. કેટલી વાર છે હજી તમારે ગેરેજમાં? આટલી બધી વાર હોય મિત્ર? અરે તમે કીધું તો ને સિટીમાં 10 ની એવરેજ હાલે છે અરે મિત્ર, શું દુ બનાવો છો? ફટાફટ આવો, પછી મારે મોડું થાય છે, જવું છે મારે બહાર. એટલે આપણે છેલ્લા 3 કલાકથી હું તને ફોન કરું છું. કેટલી વાર છે? 3 કલાક સુધી ટેસ્ટ ડ્રાઈવ હોય? કોઈ 3 કલાક સુધી ટેસ્ટ ડ્રાઈવ લે? અરે તમે નતું કીધું કે હાઈવે ઉપર 17 ની એવરેજ આપે હવે ચૂપ બનાવવાના ધંધા ના કરીશ, બરોબર છે? મને તું ફટાફટ અહીંયા જોઈએ. આનીકર ખોટું થઈ જશે મિત્ર મારા હાથે. ફટાફટ અહીંયા આવી જજે. જો બકા, છેલ્લી વોર્નિંગ તને આપું છું. તમને 2 જણને છેલ્લી વોર્નિંગ છે, સાંભળી લેજે. અરે ના ના બાપુ તમે કીધું નતું યાર હાઈવે ઉપર 5-10 કિલોમીટર જાવ એટલે એસી મસ્ત કુલિંગ દેશે એક ઉપર જો મને મારી ગાડી 10 મિનિટમાં ના મળી ને ગેલ ફાડ્યા તો હું તારી પત્તર ઠોકી નાખીશ, યાદ રાખજે. ઉઠા પણ આ બેઠો છું તું અહીંયા મને સંબંધમાં તને ગાડી આપી છે ટેસ્ટ ડ્રાઈવ માટે. સાલા નાલાયક, તું હજી ઓળખતો નથી મને. હું તો કાળું હા જો તો ખરી લે હારું લોકડાઉનમાં તડકાના કારણે કાળું થઈ ગયું લાગે લે હું શું કહું ભાઈ આનો ફોન ઉપર ફોન આવે ગાડી વાળાનો હું ફોન સ્વિચ ઓફ કરી દઉં હો ભાઈ હવે હું એક ફોન નહીં ઉપર એક ફોન કર નો સિમ કાર્ડ કાઢીને ઓમાં નાખી દે ફેંકી દે ગાડીમાં અને ફોન મેલ દે અને ઓલું 4 વાગ્યાનું છે કેટલા વાગેલા જુઓ 4 વાગે. ઓ માય ગોડ ઓ શિટ અરે સાડા ભાઈ યાર, તમારા મિત્રો આયા હતા, ગાડી જોવા કે લઈ ગયા છે અને 3-4 કલાક સુધી હજી આયા નથી યાર. તમે મને કીધું હતું ને કે મારા 2 મિત્ર આવશે. હા એ તો રાતે 10 વાગે આવવાનો હતો. શું વાત કરો છો? હાજી, સોલા પોલીસ સ્ટેશન. હાજી સાહેબ, મારો ફ્રોડનો કેસ દાખલ કરાવો છે. મારા ઘરેથી 2 વ્યક્તિ આવી અને મારી ગાડી જોવાના બહાને લઈ ગયેલ છે. તો મારે હાજી સાહેબ કેસ લખવો છે અને મારી ગાડીનો નંબર છે. तेरे बाप को भूल गया क्या?
तो आइंदा से मेरे नाद में मत लग, समझा?